હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ લીગલ આસિસ્ટન્ટની એક્ઝામની રાહ જોઈ રહ્યા હતા, એ દરેક સ્ટુડન્ટ માટે આજે ખુશખબર છે. યસ ફ્રેન્ડ્સ, લીગલ આસિસ્ટન્ટની જે જાહેરાત છે એ હાઈકોર્ટ ઓફ ગુજરાત માટે ખાસ કરીને કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર એની રિક્રુટમેન્ટ જાહેર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. અને આજે આપણે આ વિડીયોમાં પર્ટિક્યુલરલી નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલું આ નોટિફિકેશન જે રિક્રુટમેન્ટ બાબતેનું છે, ખાસ કરીને પોસ્ટ ઓફ લીગલ આસિસ્ટન્ટનું, એના વિશે આજે આપણે વાત કરવાના છે. શું હોય છે આ એક્ઝામ માટેની લાયકાત, શું હોય છે પગાર ધોરણ અને શું હોય છે ખાસ કરીને આ એક્ઝામ કઈ રીતે આપવાની છે, શું ફોર્મ ભરવાના કઈ રીતે છે, શું ફીસ છે, દરેક બાબત પર આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો બિલકુલ સમયને નહીં બગાડીએ, સમજીશું આ નોટિફિકેશનને ડિટેલમાં. સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, એડવર્ટાઇઝમેન્ટ ખાસ કરીને હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ દ્વારા રિક્રુટમેન્ટ ટુ ધી પોસ્ટ ઓફ લીગલ આસિસ્ટન્ટનું આપી દેવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની તારીખ જે આપણા માટે બહુ જ અગત્યની છે, એટલે આજ તારીખ 5/7/2024થી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે. સાથે સાથે આ ક્લોઝિંગ ડેટ કઈ તારીખે ફોર્મ ભરાવાના પૂરા થશે તો 19 જુલાઈ 2024 છે. 5 તારીખથી લઈને 19 તારીખની રાતના 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. હવે અગત્યનું એ છે કે જો તમે શૈક્ષણિક લાયકાત આ પ્રમાણેની ધરાવો છો અને એજ લિમિટ તમારી આ પ્રમાણેની છે, તો 5 જુલાઈ એટલે કે આજથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને 19 જુલાઈ 2024 સુધીમાં તમારે ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે. ટેન્ટેટિવ શેડ્યુલની વાત કરું તો રિટન ટેસ્ટ આવવાનો છે. ઓબ્જેક્ટિવ ટાઈપિંગ MCQનો જે ટેસ્ટ હોય છે એ ટેસ્ટ 11/8/2024 રોજ રહેશે. 11મી ઓગસ્ટ 2024 રોજ રિટર્ન ટેસ્ટ આમાં ટાઈપ MCQ જે હોય છે એ રહેશે 11મી ઓગસ્ટ 2024 રોજ. અને વાઇવા વોક ટેસ્ટ, જેને આપણે ઓરલ ઇન્ટરવ્યુ પણ કહીએ છીએ, એ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2024 આસપાસ રહેવાનો છે. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, હાઈકોર્ટ ઓફ ગુજરાત ઇન્વાઇટ્સ ઓનલાઈન એપ્લિકેશન. 32 વેકેન્સીઝ. કેટલી વેકેન્સી છે ફ્રેન્ડ્સ? 32 વેકેન્સીઝ છે ફોર ધી પોસ્ટ ઓફ લીગલ આસિસ્ટન્ટ. હાઈકોર્ટ ઓફ ગુજરાતના ફિક્સ રેમ્યુનરેશન છે, સ્ટેટ ગુજરાત જે પ્રમાણે આપે છે. કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર છે, 11 મહિનાના કરાર પર આ ખાસ કરીને એક્ઝામ લેવામાં આવે છે અને 11 મહિનાના કરાર પર રિક્રુટમેન્ટ કરવામાં આવે છે. આ કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ એક્ઝામ છે ફ્રેન્ડ્સ, અને કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ખાસ કરીને આ રિક્રુટમેન્ટ હોય છે. એટલે તમે જ્યારે પણ આ એક્ઝામ પાસ કરીને જ્યારે તમે સિલેક્ટ થઈ જશો તો તમને 11 મહિના માટે કરાર આધારિત રાખવામાં આવશે. ત્યારબાદ સૌથી પહેલા એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરું તો સૌથી પહેલા એમાં એજ લિમિટની વાત કરવામાં આવી છે. તો કોઈ પણ કેન્ડિડેટ જે છે આ પોસ્ટ માટે પોતાની ઉમેદવારી નોંધાવવા માંગે છે તો એની ઉંમર જે છે 26 વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ. ક્યારની તારીખ? 19/7/2024 ડેટે. 19/7/2024 તારીખ જે છે લાસ્ટ ડેટ ઓફ સબમિટિંગ ઓનલાઈન એપ્લિકેશન છે. એ તારીખે તમારી ઉંમર 26 વર્ષથી વધારે ન હોવી જોઈએ. 26 વર્ષ સુધીની એજ હશે તો તમે આ ફોર્મ ભરી શકો છો. 26થી ઉપર એજ નીકળી ગઈ છે તો આ ફોર્મ તમારા માટે નથી. નેક્સ્ટ છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. ફ્રેશ ગ્રેજ્યુએટ ઇન લો વિથ મિનિમમ ઓફ 55% માર્ક્સ ઇક્વિલેન્ટ ઇન કોમ્યુનિટી ગ્રેડ પોઈન્ટ સિસ્ટમ ઓફ માર્કિંગ. તો અહીંયા કહી દીધું છે યુનિવર્સિટી ઓફ ઇન્ડિયા ગ્રાન્ટ કમિશનને રિકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી તમે લોની ડિગ્રી મેળવી હશે અને ખાસ કરીને 55% ઉપર તમારી ટકાવારી હોવી જોઈએ, તો જ આ તમે એક્ઝામ આપી શકશો અથવા તો જ તમે આ ફોર્મ પણ ફિલઅપ કરી શકો. અને પોઈન્ટ સિસ્ટમ જ્યાં છે ગ્રેડેશન, તો એ પ્રમાણેના 55% પ્રમાણેના તમારે પોઈન્ટ સિસ્ટમ પણ હોવા જોઈએ. ક્લિયર? કેન્ડિડેટ સ્ટડીંગ ઇન ધી ફાઇનલ યર ઓફ લો કોર્સિસ 5 year ઇન્ટિગ્રેટેડ LLB 3 year LLB મે ઓલ્સો એપ્લાય. 5 વર્ષ LLB 3 વર્ષ LLB વાળા સ્ટુડન્ટ પણ એપ્લાય કરી શકશે, પણ ફાઇનલ યર એક્ઝામિનેશનમાં એમને 55% આવેલા હોવા જોઈએ. આ બહુ જ અગત્યની એક ખાસ વાત કરવામાં આવી છે. તો આ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે કે LLB હોવું જોઈએ, 55%થી ઉપર તમારો સ્કોર હોવો જોઈએ, માર્ક હોવા જોઈએ, ટકાવારી હોવી જોઈએ. બીજું, એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં આપણે એવું પણ કહ્યું કે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન હોવું જોઈએ.
જે પાયાનું જ્ઞાન છે કમ્પ્યુટરનું એ તમારે હોવું જોઈએ. એક્વેન્ટન્સ ઓફ વર્નાક્યુલર લેંગ્વેજ ગુજરાતીનું પણ તમારે પર્ટિક્યુલર જ્ઞાન હોવું જોઈએ. ગુજરાતી નહીં આવડતું હોય તો નહીં ચાલે. ઇટ મે બી નોટેડ બાય ઓલ કન્સર્ન that the existing legal assistant holding appointment order for 11 months or more pursuant to earlier recruitment process will neither be eligible nor required to appear in this selection process. જે અત્યારે અગાઉ લાગી ચૂક્યા છે લીગલ આસિસ્ટન્ટ છે, ફરીથી આ ફોર્મ નહીં ભરી શકે, ફરીથી સિલેક્શન પ્રોસેસમાં એ અપિયર નહીં થઈ શકે. રિઝર્વેશનની વાત કરીએ તો રિઝર્વેશન પોલિસી શેલ નોટ એપ્લાય એઝ ધ એપોઇન્ટમેન્ટ આર ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ. કોઈ રિઝર્વેશન પોલિસી આ કોન્ટ્રાક્ટ બેઝ એક્ઝામ હોવાથી લાગુ પડશે નહીં. કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ એપોઇન્ટમેન્ટ છે ને એટલા માટે આ એપોઇન્ટમેન્ટમાં કોઈ રિઝર્વેશન પદ્ધતિ લાગુ પડશે નહીં. ટેન્ડરની વાત કરીએ તો પહેલાં જ કહી દીધું છે કે 11 મહિનાના કરાર પર, આ મેક્ઝિમમ 11 મહિનાના કરાર પર લીગલ આસિસ્ટન્ટની ભરતી થવા જઈ રહી છે. સાથે સાથે અપોઇન્ટમેન્ટ મે બી ટર્મિનેટ બાય ઈધર સાઇડ બાય ગિવિંગ 1 month નોટિસ. 1 મહિનાની નોટિસ આપીને તમને છૂટા પણ કરી શકે છે. એ વાત અહીંયા કરવામાં આવી છે. રેમ્યુનરેશન શું મળશે તો કેન્ડિડેટ સિલેક્ટેડ આર એન્ટાઇટલ્ડ ડ્રો ફિક્સ ઓનરિયમ એઝ ફિક્સ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. જે સ્ટેટ ગવર્મેન્ટ ફિક્સ કરે એ પ્રમાણે એક વળતર તમને મળશે. જે તમે નોકરી કરશો એ માટેનું વળતર મંથલી તમને એ પ્રમાણે આપવામાં આવશે. ફીસ શું હશે આ એક્ઝામની તો કેન્ડિડેટે 500 રૂપિયા ફીસ છે. બેંક ચાર્જીસ અલગથી તમારે આપવાના છે એ માટે 500 રૂપિયા ફીસ છે. ઇન્સ્ટ્રક્શન પે કરવાની છે. ઈ પેમેન્ટ તમે કરી શકો છો અને એ રીતે ફીસ પણ જમા કરાવી શકો છો. કેશ ચલણથી પણ ફીસ જમા કરાવી શકો છો ઓફલાઈન, અને 2 કોપીઝમાં આવશે. એક તમારે લઈને આવવાની રહેશે. પહેલાં એ હતું, હવે તો બધા ઓનલાઈન જનરલી કરતા હોય છે ને મેથડ પેલી પણ છે, ઓફલાઈનની પણ મેથડ અહીંયા આપવામાં આવી છે. ઓકે, કન્ફર્મ કરી દેવાની છે એપ્લિકેશન. એની વાત કરી, બહુ સિમ્પલ વાતો છે. લાયકાત શું છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એજ લિમિટ બહુ જ અગત્યનું હોય છે. અને આ ખાસ કરીને કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ હોય છે એક્ઝામ, અને એટલા માટે રિક્રુટમેન્ટ જે છે કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ છે ને એટલે 11 માસના કરાર આધારિત જાહેરાત છે અને 11 માસનો કરાર હોય છે ને કરાર આધારિત તમારી જવાબદારી મળશે. શું ડ્યુટીઝ રહેશે, શું ફરજ બજાવવાની છે તો ઓનરેબલ જજીસ ઓફ ધી હાઈકોર્ટ જે છે તમને જ્યુડિશિયલ કામ આપશે. એ સિવાય તમને એડમિનિસ્ટ્રેટિવ કામ પણ આપી શકે, સર્ચ અને રિસર્ચનું કામ પણ આપી શકશે ઓનરેબલ જજીસ ઓફ હી શી ઇઝ અસાઇન. તો આ બધા કામો તમારે કરવાના છે. અટેન્ડિંગ ધી કોર્ટ, મેકિંગ નોટ્સ, ડ્રાફ્ટિંગ ઓફ મેમોરેન્ડમ, ઓપિનિયન, કમેન્ટ્સ, મોનોગ્રાફ્સ, આ બધા જ કામ લીગલ આસિસ્ટન્ટે કરવાના હોય છે. અને બીજા જે પણ કોઈ હાઈકોર્ટ સૂચવે એ તમામ કામ કરવાના હોય છે. અધર કન્ડિશન્સની વાત કરી તો એ કન્ડિશન્સ તમારે એકવાર વાંચી લેવાની છે. જે વાત કરવામાં આવી છે કે અપોઇન્ટમેન્ટ એઝ લીગલ આસિસ્ટન્ટ ફૂલ ટાઈમ અસાઇનમેન્ટ ડ્યુરિંગ ધી પીરિયડ ઓફ અપોઇન્ટમેન્ટ, ધ લીગલ આસિસ્ટન્ટ શેલ નોટ બી એન્ટાઇટલ્ડ ટુ પ્રેક્ટિસ એઝ અ લોયર. લોયર તરીકે પ્રેક્ટિસ નહીં કરી શકે. કોઈ પણ ફૂલ ટાઈમ પાર્ટ ટાઈમ જોબ અલગથી નહીં કરી શકે. અને હેડક્વાર્ટર ખાતે રહેવું પડશે. લીગલ આસિસ્ટન્ટ શેલ બી ધી હાઈકોર્ટ. હેડક્વાર્ટર કયું ગણાય? હાઈકોર્ટ ગણાશે. અને શેલ નોટ લીવ ડ્યુરિંગ વર્કિંગ અવર્સ ઓફ ધી હાઈકોર્ટ વિધાઉટ પરમિશન ઓફ ધી ઓનરેબલ જજીસ. ઓનરેબલ જજીસની પરવાનગી વિના એ કામકાજના સમય દરમિયાન ક્યાંય બહાર નહીં જઈ શકે. આ જનરલ વાતો છે જે તમે જાણો જ છો અગાઉથી, અને એ જ વાતો અહીંયા મૂકવામાં આવી છે. ઓનરેબલ જજ ટુ હુમ ઇઝ અસાઇન્ડ આસિસ્ટ પબ્લિક ઓર વીકલી હોલિડે, ક્રોનિક અથવા વીકલી હોલિડે આપવામાં આવશે. અલ્ટરનેટ ડે જે પ્રમાણે ઇક્વલ નંબર ઓફ અલ્ટરનેટિવ હોલિડેઝ આપવામાં આવશે. 11 દિવસ ઓફ કેઝ્યુઅલ લીવ એમને મળશે, એબ્સન્સ વિથ પે ઇન યર, એન્ડ શેલ નોટ બી એન્ટાઇટલ્ડ ટુ એની અધર લીવ. 11 CL જ મળશે, બીજું કંઈ મળવાનું નથી. બીજી કોઈ રજા નહીં આપવામાં આવે. એ જ રીતે if legal assistant is required to leave headquarter as a part of duty, he be paid daily allowances. એમને daily allowances પણ મળવાપાત્ર છે. પાર્ટ ઓફ ડ્યુટી એ બહાર જાય છે તો. એ જ રીતે legal assistant attached to particular honorable judge shall not be entitled to appear before the honorable judge with whom he shall attach for a period of 1 year. ઓકે, તો એ પણ એક શરત છે ત્યાં. આ બધી જ બીજી શરતો છે. પણ તમારા માટે અગત્યની વાત શું છે જે મેં આપને જણાવી કે 11 માસનો આ પરીક્ષા, 11 માસની આ ડ્યુટી છે, ખાસ કરીને કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર છે, કરાર આધારિત હોય છે. બીજું અહીંયાથી અગત્યનું તમારા માટે બની જાય છે સ્કીમ ઓફ એક્ઝામિનેશન. કઈ રીતે પરીક્ષા છે તો પહેલાં પણ કહ્યું ઓબ્જેક્ટિવ ટાઈમ MCQ આવશે, જે રિટર્ન ટેસ્ટ કહીએ છીએ આપણે 100 માર્ક્સના. ત્યારબાદ વાઇવા ઓરલ ઇન્ટરવ્યૂ હોય છે જે 40 માર્કનું હશે. ઓકે, તો રિટર્ન ટેસ્ટમાં કઈ રીતે કયું સબ્જેક્ટ હશે, શું પૂછાશે, 100 માર્ક્સની મેં વાત કરી. 2 કલાકનો તમને સમય મળશે. MCQsનું પેપર મેં અગાઉ એક વિડીયો બનાવેલો છે, લાસ્ટ ટાઈમ એક્ઝામ હતી 2023ની, એનું પેપર સોલ્યુશન કરાવ્યું છે, ચેનલ પર અવેલેબલ છે, આમ જોઈ શકો છો. જેનાથી તમને આઈડિયા આવશે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. નેગેટિવ માર્કિંગ છે 0.25. ઓકે, જો તમારો પ્રશ્નનો જવાબ ખોટો પડશે MCQ તો ખાસ કરીને 0.25 જે છે નેગેટિવ માર્કિંગ થઈ જશે. અને સબ્જેક્ટ જે છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા,
CPC 1908, IPC 1860. અહીંયા જૂના કાયદા છે બધા, IPC, CPC, ઓકે, IPC, CRPC અને એવિડન્સ. આ ત્રણેય જૂના કાયદા છે, નવા કાયદા નથી લીધા. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ હશે, સ્પેસિફિક રિલીફ એક્ટ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ, લિમિટેશન એક્ટ, જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, કોમ્પ્યુટર સ્કિલ, એપ્લિકેશન નોલેજ અને જનરલ IQ ટેસ્ટ. આવા 13 સબ્જેક્ટમાંથી આ MCQનું પેપર બનેલું હશે. યાદ રાખજો, 100 માર્કનું પેપર, 2 કલાકનો સમય, 0.25 નેગેટિવ માર્કિંગ. આટલું યાદ રાખી લેવાનું છે. લેંગ્વેજ ઓફ ક્વેશ્ચન પેપર જે છે રિટન ટેસ્ટનું, એ ઇંગ્લિશમાં જ રહેશે, ગુજરાતીમાં કોઈ પ્રશ્ન આવવાનો નથી. રિટન ટેસ્ટ જે છે MCQ શેલ બી એડમિનિસ્ટ્રેટ થ્રુ OMR શીટ અને OMR સ્કેનિંગ મશીનથી અને ચકાસવામાં આવશે. 50% માર્ક્સ પહેલા ટેસ્ટમાં લાવી દો તમે, તો તમે વાઇવા વોક ટેસ્ટ માટે એલિજિબલ થઈ જશો. તમને વાઇવા વોક ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. 50% માર્ક્સ લાવવાના રહેશે. ઓકે, તો આ પણ એક યાદ રાખવાની વાત છે. સાથે સાથે ઓરલ ઇન્ટરવ્યૂ 40 માર્કનું છે, એમાં પણ તમારે 50% માર્ક્સ લાવવાના છે, તો તમારું સિલેક્શન થશે. રિટન ટેસ્ટ અને ખાસ કરીને જે ઓરલ ઇન્ટરવ્યૂ છે, બંનેના માર્ક્સ, રિટન ટેસ્ટ 60% વેટેજ આપવામાં આવશે અને ત્યારબાદ માર્ક્સ ઓબ્ટેન ઇન વાઇવા વોક ટેસ્ટ જે છે એ રીતે તમારું સિલેક્શન કરવામાં આવશે. ડિસ્ક્વાલિફિકેશનની વાત કરીએ તો આવું કંઈ હોય, એ ભારતના નાગરિક ન હોય, કોઈ સેન્ટ્રલ સર્વિસમાંથી એમને ડિસમિસ કરાયેલા હોય, કન્વિક્ટ થયા હોય, કોઈ સજા એમને મળી હોય, કે પછી ઇનડાયરેક્ટલી રિક્રુટમેન્ટ ઓથોરિટીને ઇન્ફ્લુઅન્સીસ કરતા હોય, તો આ બધું જે છે મોર દેન વન વાઇફ હોય એમને, તો આવું કંઈ પણ હશે તો એ એલિજિબલ નહીં ગણાય પરીક્ષા માટે. કઈ રીતે એપ્લાય કરવાનું છે અહીંયા બહુ ડિટેલમાં આપેલું છે, આપ સૌ જાણો છો. મારા માટે તમને જે ઇન્ફોર્મેશન આપવી હતી મેં આપી દીધી છે, બહુ જ અગત્યની. તો હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં આજથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે, ખાસ કરીને પોસ્ટ માટે લીગલ આસિસ્ટન્ટ. ઓકે, તો જે લોકો એ LLB કરેલું છે અને ઇન્ટરેસ્ટેડ છે આ એક્ઝામ આપવા માટે અથવા તો આવી નોકરી કરવા માટે, ખાસ કરીને એક એક્સપિરિયન્સ કરવા માટે, તો આપ તૈયારી કરીને એટલીસ્ટ આપણા સબ્જેક્ટ એવા છે કે આપણે પરીક્ષા આપવા પણ જઈ શકીએ, જેનાથી બીજી પરીક્ષાની આપણે તૈયારી કરતા હોય તો આપણને આવા પ્રશ્નો પૂછાય તો આપણને એટલીસ્ટ આવડે છે કે નહીં એનું નોલેજ પણ થાય. ઓકે, તો એ પર્પઝથી પણ તમારે એક્ઝામ આપવી જોઈએ. સાથે મહેનત કરતા હોવ તો એક્ઝામ આપી શકાય છે, સારી એવી જોબ છે. પણ એક વસ્તુ છે કે આ કરાર આધારિત જોબ છે, જે ધ્યાનમાં રાખવાનું છે. આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારું લાગ્યું હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરજો. સાથે સાથે આપણા મિત્રો સાથે કે જેઓને આ એક્ઝામ આપવાની છે શેર જરૂરથી કરજો. ખાસ કરીને લીગલ આસિસ્ટન્ટ 2023નું જે પેપર છે એનું સોલ્યુશન મેં અગાઉ મૂકેલું છે, એ આપ જોઈ શકો છો, ચેનલ પર અવેલેબલ છે. આપ શાંતિથી એને સમજજો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને એ પ્રમાણે તૈયારી કરવાનું ચાલી કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિક. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.